નમસ્કાર મિત્રો, એસપી ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે બૌદ્ધ ધર્મની વાત કરી હતી. આજે એનો જ જે એક સમકાલીન જે ધર્મ હતો એ સમયમાં જે 6ઠ્ઠી સદી ઈસવીસન પૂર્વેની વાત છે, એની જે સમકાલીન જે ધર્મ છે જૈન ધર્મની આજે આપણે વાત કરીશું. તમને ખબર હશે કે જે આપણા ભારતનું નાસ્તિક દર્શનની જે શરૂઆત કહેવામાં આવે છે કે જૈન અને બૌદ્ધ ધર્મની જે શરૂઆત છે એ ભારતમાં એથિસ્ટ ફિલોસોફીની શરૂઆત છે, એટલે કે નાસ્તિક દર્શનની શરૂઆત થાય છે. તો મિત્રો આજે આપણે કાલે બૌદ્ધ ધર્મના ફેક્ટ્સ જોયા હતા. તો આજે આપણે જે જૈન ધર્મના જે મુખ્ય પરીક્ષામાં જે પૂછાતા હોય છે એવા ફેક્ટ્સ જોઈશું. તો એ પહેલાં તો દોસ્તો તમને કહી દઉં કે જે એની ફિલોસોફી છે, બેઝિક ફિલોસોફી, જેમ આપણે વાત કરી હતી કે બૌદ્ધ ધર્મો જે છે એ જે દુઃખોનું જીવન છે, દુઃખમય છે અને એ બધી વસ્તુઓની વાત કરી હતી, એ ટાઈપની ફિલોસોફી છે. તો સેમ ટુ સેમ જૈન ધર્મ પણ એવું જ છે કે ભાઈ જે સંસાર છે એ દુઃખમય છે. જે મહાવીર સ્વામી જે કીધું છે કે સંસાર છે એ દુઃખમય છે અને સર્વ દુઃખોનું કારણ જે તમારું કર્મફળ છે એ સર્વ દુઃખોનું કારણ છે, બરાબર. તો આ સેમ ટુ સેમ રિલેટેડ એકબીજાના રિલેટેડ ફિલોસોફી છે. એટલે જૈન અને બૌદ્ધ ધર્મો લગભગ બધી વસ્તુઓ સેમ ટુ સેમ થાય છે, સમકાલીન થાય છે. મહાવીર અને બૌદ્ધ બંને સાથે જ સમકાલીન એકબીજાના બને છે. તો આજે જે પરીક્ષા રિલેટેડ જે ફેક્ટ પૂછાતા હોય છે એની આજે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ તો દોસ્તો તમને કહી દઉં કે જે બૌદ્ધ ધર્મ છે ટોટલ 24 તીર્થંકરો છે, બરાબર. એ 24 તીર્થંકરોમાં સૌથી પ્રથમ જે સંસ્થાપક કહેવાય છે, જે પ્રથમ તીર્થંકર કહેવાય છે, જે છે જે છે આદિનાથ અથવા વૃષભનાથ એમને કહેવામાં આવે છે. એ વૃષભનાથ આ જે જૈન ધર્મની શરૂઆતના સંસ્થાપક કહેવામાં આવે છે, બરાબર. ત્યાર સુધી જ્યારે આ વસ્તુની શરૂઆત થાય છે ત્યાં સુધી એનું નામ જૈન ધર્મ હોતું નથી. જે વાસ્તવિક સ્થાપક જે 24મા તીર્થંકર કહેવાય છે, એના પછી આ જે જૈન ધર્મ જે અસ્તિત્વમાં જે ધર્મ કહેવાય છે એનું અસ્તિત્વ આવે છે, બરાબર. એટલે એ પ્રોપર એનું નામ મળી જાય છે કે ભાઈ જૈન ધર્મ કહેવાય છે એને, બરાબર. જે મહાવીર સ્વામી પોતે આ જે જૈન ધર્મની રચના કરે છે ત્યારે. તો દોસ્તો યાદ રાખજો કે ટોટલ 24 તીર્થંકરો છે. એમાં સૌપ્રથમ જે તીર્થંકરોનું નામ છે એ વૃષભનાથ અથવા આદિનાથ કહેવામાં આવે છે અને જે છેલ્લા છે એ મહાવીર સ્વામી કહેવામાં આવે છે, બરાબર છે. અને જે 23મા તીર્થંકર ઘણી વખત પૂછાતા હોય છે એ પાર્શ્વનાથ છે. તો પાર્શ્વનાથને યાદ રાખવાનું કારણ એટલા માટે કે દોસ્તો જે જૈન ધર્મની જે ફિલોસોફી છે એમાં 5 મહાવ્રતો છે. જે 5 મહાવ્રતો છે એમાંથી જે પહેલા 4 જે મહાવ્રતો છે એ પાર્શ્વનાથે આપ્યા. જે 23મા તીર્થંકર થઈ ગયા એમને પહેલાં જે 4 જે મહાવ્રતો આપ્યા, એટલે એમને યાદ રાખવા આપણે જરૂરી છે. તો ભાઈ કે આ 5 મહાવ્રતો કયા કયા છે? તો સૌપ્રથમ તો તમને કહી દઉં કે પહેલું મહાવ્રત જે છે એ સત્ય છે, એટલે કે સાચું બોલવું, બરાબર. બીજું જે મહાવ્રત છે એ અહિંસા. ત્રીજું છે એ છે અસ્તેય એટલે ચોરી ના કરવી, બરાબર છે. અને ચોથું છે અપરિગ્રહ. અપરિગ્રહનો મતલબ થાય છે કે વધારે પડતા ધનનું સંચય ના કરવું, બરાબર. તો એનો મતલબ એવો થાય છે. એનાથી આગળ જઈએ તો જે 5મું જે મહાવ્રત છે એ મહાવીર સ્વામી આપ્યું. તમને વાત કરી કે પહેલાં જે 4 મહાવ્રતો છે પાર્શ્વનાથે આપ્યા હતા અને જે 5મું મહાવ્રત છે મહાવીર સ્વામી આપ્યું છે. તો જે 5મું મહાવ્રત મહાવીર સ્વામી આપ્યું હતું એ બ્રહ્મચર્ય છે, બરાબર. આ રીતે એને યાદ રાખી શકો છો. 5 મહાવ્રતો ખાસ પૂછાતા હોય છે કે ભાઈ જૈન ધર્મના કયા પ્રશ્ન પૂછાય ઓબ્જેક્ટિવમાં કે ભાઈ નીચેનામાંથી કયું મહાવ્રત જે જૈન ધર્મનું નથી, બરાબર. તો તમને એ ટાઈમે આવડવું જોઈએ, એટલે તમે એને યાદ રાખી શકો. એનાથી દોસ્તો આગળ જઈએ તો પછી તમને ખબર હશે કે જે વર્ધમાન છે, જે બાળકોનું નામ મહાવીર સ્વામીનું નામ જે વર્ધમાન છે, એમને જૈન ધર્મની સ્થાપના કરી છે. તો એમનું જે જન્મ મરણની બધી વસ્તુઓના ડેટા પૂછાતા હોય છે કે મહાવીર સ્વામીનો જન્મ સૌથી પહેલાં તો કુંડગ્રામ કરી અને જે સ્થળ છે ત્યાં આગળ થયો હતો અને એમનું મૃત્યુ છે પાવાગોરીમાં થયું હતું, બરાબર. આ ફેક્ટ્સ થોડું યાદ રાખજો. અને તમારે જો સાલ યાદ રાખવી હોય તો તમે યાદ રાખી શકો છો કે 540 બીસી ઈસવીસન પૂર્વે 540માં એમનો જન્મ થયો હતો અને 468 બીસી ઈસવીસન પૂર્વે 468માં એમનું મૃત્યુ થયું હતું. આ રીતે મેં ફેક્ટ્સને યાદ રાખી શકો છો, બરાબર. અથવા લખી બી લો તો બી ચાલી શકે છે. પરંતુ જો આ ધર્મના મૃત્યુની જે સાલ છે એ પૂછાતી હોતી નથી, બરાબર. પહેલાં આ ટાઈપના ફેક્ટ્સ પૂછાતા પણ, પરંતુ હવે તો શું હોય કે સ્થળ કે એ ટાઈપના નામ જ પૂછાતા હોય છે અને ખાસ એમના જે નામ ને એ બધા ફેક્ટ્સ ઓછા પૂછાય છે અને જે ફિલોસોફિકલ જે ટાઈપના જે ફેક્ટ્સ હોય છે એ ખાસ પૂછાતા હોય છે, બરાબર. તો એના પર તમારે વધારે ધ્યાન આપવું. આનાથી આગળ જઈએ તો દોસ્તો જે વર્ધમાન છે એમનું પાછળથી નામ મહાવીર સ્વામી પડ્યું. એમનું જે કુળ હતું એ કયું હતું તો જ્ઞાતિક કુળ કહેવાય છે. એટલે પ્રશ્ન પૂછાય કે ભાઈ કયા કુળના હતા? તો જ્ઞાતિક કુળના હતા, બરાબર. પછી એમના પિતાનું નામ હતું સિદ્ધાર્થ, એમની માતાનું નામ હતું ત્રિશાલા
એમની જે પત્ની છે એમનું નામ હતું યશોદા અને એમની પુત્રી હતી એનું નામ હતું પ્રિયદર્શની. આ ફેક્ટ્સ દોસ્તો જો જીપીએસમાં ખાસ પૂછાતા હોતા નથી, તેમ છતાં બી તમને યાદ રહે તો રાખી લેજો, બરાબર છે. કદાચ ગૌણ સેવામાં પૂછાઈ શકે, જે ગૌણ સેવાના સ્ટુડન્ટ જોતા હો તો પૂછાઈ શકે તો તમે યાદ રાખી શકો. હવે દોસ્તો તમને ખબર હશે કે બુદ્ધ ભગવાન એટલે કે જે બુદ્ધ ભગવાને 29 વર્ષે ગૃહત્યાગ કર્યો હતો. સેમ ટુ સેમ એવી જ રીતે મહાવીર સ્વામી 30 વર્ષે એમનો ગૃહત્યાગ કર્યો હતો અને 12 વર્ષ પછી એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તો 12 વર્ષ પછી એમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તો એમને અલગ અલગ ઉપનામો પછી એમને આપવામાં આવે છે, અલગ અલગ ઉપનામો એ ધારણ કરે છે. તો સૌથી પહેલાં તો જ્યારે એ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે તો એને કૈવલ્ય શબ્દથી ઓળખવામાં આવે છે. કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું એવું કહેવામાં આવે છે. તો તમને પૂછાય કે ભાઈ કૈવલ્ય શબ્દ શેના રિલેટેડ છે, તો જ્યારે ભગવાન મહાવીર સ્વામીને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું ત્યારે એમને કૈવલ્ય કહેવામાં આવ્યા હતા, બરાબર. પછી બીજું કયું નામ આવે છે તો કે જીન કહેવામાં આવે છે. એ પોતે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે છે જીન એટલે વિજેતા, પોતાની ઇન્દ્રિયો ઉપર એમને વિજય પ્રાપ્ત કર્યો હોય છે. જે 30 વર્ષ પછી એમને જ્યારે ગૃહત્યાગ કર્યો અને 12 વર્ષ તપ કર્યું એના પછી જ એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે એની વાત છે. અને એ કઈ જગ્યાએ એમને જ્ઞાન પ્રાપ્ત થયું તો કે જન્નીગ્રામ કરી અને એક સ્થળ હોય છે ત્યાં આગળ એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, બરાબર. આ યાદ રાખવું. આ ફેક્ટ્સ ખાસ એવા પૂછાતા નથી, તેમ છતાં બી હું તમને યાદ રહેતા તો તમે રાખી શકો છો, બરાબર છે. પછી એમને જ્ઞાન પ્રાપ્ત થયા પછી બીજું એક ઉપનામ છે નિગ્રંથ. એમને નિગ્રંથ કહેવાય, એટલે કે બંધનથી રહિત. નિગ્રંથનો મતલબ થાય છે બંધનથી રહિત. પછી બીજું એક નામ છે મહાવીર સ્વામી આપણે કહીએ છીએ. મહાવીર પણ એક ઉપનામ જ છે. મહાવીરનો મતલબ થાય છે કે ભાઈ સાધના પ્રતિ સમર્પણ, એ સાધના પ્રતિ પોતે પૂરેપૂરા સમર્પિત હોય એમને કહેવામાં આવે છે મહાવીર, બરાબર. તો આ અલગ અલગ નામોથી તેમને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ ત્યારે ઓળખવામાં આવ્યા, બરાબર છે. તો આ રીતે તમે આ વસ્તુને યાદ રાખી દો. જીન કહેવાયા, પછી એમને નિગ્રંથ કહેવાયા, મહાવીર કહેવાયા, બરાબર. તો આ બધા એમના ઉપનામો જ્ઞાન પ્રાપ્તિ પછીના છે, બરાબર. તો આ રીતે એમને યાદ રાખજો. સૌ પ્રથમ એમને ઉપદેશ ક્યારે આપ્યો હતો તો સૌ પ્રથમ એમને રાજગૃહમાં ઉપદેશ આપ્યો હતો. તમને ખબર હશે કે બુદ્ધ ભગવાને પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો સારનાથમાં, બરાબર. એવી જ રીતે સેમ ટુ સેમ આમને પણ એમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો રાજગૃહ. તો એ તમે યાદ રાખી શકો છો. એનાથી આગળ જોઈએ તો દોસ્તો જે બૌદ્ધ ધર્મો છે મુક્તિ માટે 3 ત્રિરત્ન આપવામાં આવ્યા છે. જો આ ત્રિરત્ન ખાસ પૂજાતા હોય છે એટલે તમે યાદ રાખી લેજો કે કયા કયા છે. તો એને આપણે ફટાફટ જોઈ લઈએ તો કે કયા ત્રિરત્નો છે તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. આ 3 વસ્તુ 3 જે ત્રિરત્નો છે એ આપવામાં આવ્યા હતા કે કોઈ બી વ્યક્તિને મુક્તિ મેળવવી હોય તો આ રીતે એનું જીવન જીવવું જોઈએ, બરાબર. તો આ રીતે એમને 3 જ્ઞાન આપ્યા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. સમ્યક દર્શનમાં શું છે કે ભાઈ સત્યનું આચરણ કરવું, જે સત્ય છે એના પ્રતિ એનું સત્ય આચરવું એમ, બરાબર છે. બીજું છે જ્ઞાન એટલે કે વાસ્તવિક જ્ઞાન, બરાબર. કોઈનો દૃષ્ટિકોણ નહીં, બીજાનો દૃષ્ટિકોણ નહીં, પોતાનું વાસ્તવિક જ્ઞાન, પોતે જે મેળવ્યું હોય એની વાત છે એને વાસ્તવિક જ્ઞાન કહેવાય છે, સમ્યક જ્ઞાનનો મતલબ. અને સમ્યક આચરણ એનો મતલબ શું હોય છે કે ભાઈ દુઃખ અને સુખમાં જે સમાન આચરણ કરે, બધી જ પરિસ્થિતિઓમાં સમાન જેનું આચરણ હોય, બરાબર, એની વાત કરી છે. તો આ જે 3 ત્રિરત્નો આપ્યા છે એ તમે યાદ રાખી શકો છો. ખાસ પરીક્ષામાં ખાસ પૂછાતા હોય છે એટલા માટે. એનાથી દોસ્તો થોડા આગળ જઈએ તો આગળ છે તમને ખબર હશે કે જે બૌદ્ધ ધર્મ છે એ આત્મા, પરમાત્મા, બરાબર છે, બ્રહ્માંડ અને એ બધી વસ્તુઓમાં માનતો નથી. સાંસારિક જે સત્યતાઓ છે એમાં માને છે. જ્યારે અહીંયા જોઈએ તો જૈન ધર્મ થોડું ડિફરન્ટ છે કે જે જૈન ધર્મ છે આત્મા, પુનર્જન્મ છે, કર્મ છે, મોક્ષ છે, એ બધી વસ્તુઓમાં માને છે, બરાબર. આંશિક રૂપે વર્ણ વ્યવસ્થામાં પણ માને છે, બરાબર. તો આ બધી વસ્તુઓમાં એ માનતો હોય છે. તો તમે આ થોડું ડિફરન્ટ પહેલાંથી અલગ ફેક્ટ છે એને યાદ રાખી શકો છો. પછી જે જૈન ધર્મો છે 2 શબ્દો છે, એક શાદવાદ અને અથવા અનેકાદવાદ. બેનો મતલબ એક થાય છે કે બધા અલગ અલગ દ્રષ્ટિકોણ, અલગ અલગ પર્સપેક્ટિવનો આદર કરવો. બધા વ્યક્તિઓનું જ્ઞાન અલગ અલગ હોય છે, બરાબર. તો એમનું બધા જ લોકોના જ્ઞાનનું આદર કરવો, બરાબર, એટલે બધાના દ્રષ્ટિકોણને અપનાવવો એની વાત કરવામાં આવી છે આ અનેકાંતવાદમાં, બરાબર. શાદવાદ, એને શાદવાદ કહેવાનું. પ્રશ્ન પૂછાય કે ભાઈ શાદવાદ કયા ધર્મથી રિલેટેડ છે તો તમે કહી શકો કે ભાઈ શાદવાદ અથવા અનેકાંતવાદ છે એ જૈન ધર્મથી રિલેટેડ છે, બરાબર. આ રીતે તમે યાદ રાખીશું. હવે તમે આગળ જોઈશો તો બીજા ફેક્ટ્સમાં જોઈએ તો જેમ જૈન ધર્મમાં 4 સભાઓ મળી હતી, સોરી બૌદ્ધ ધર્મ 4 જે સભાઓ મળી હતી, સેમ ટુ સેમ અહીંયા જૈન ધર્મમાં પણ 2 સભાઓ મળી હતી.
કઈ કઈ ક્યારે મળી હતી, એમાં કંઈક શું શું યાદ રાખવાનું છે એટલે તમને કહું તો સૌપ્રથમ 2 સભાઓ મળી હતી અને પ્રથમ જે સભા છે એ પાટલીપુત્રમાં મળી હતી, બરાબર. પાટલીપુત્ર જે સ્થળ છે ત્યાં મળી હતી 4th સેન્ચુરી બીસી, એટલે કે 4th સદી ઈસવીસન પૂર્વેમાં મળી હતી અને એના જે અધ્યક્ષ છે એ સ્થૂલભદ્ર છે. અને આ જે સભા મળી હતી, જે જૈન સભા મળી હતી, એનો જે મુખ્ય શું આઉટકમ બહાર આવ્યું તો એમાં જે જૈન સાહિત્યના જે 12 અંકોનું સંકલન કરવામાં આવ્યું એ આ જે પ્રથમ જે સભા મળી હતી એમાં કરવામાં આવી, બરાબર. તો આ રીતે તમે પ્રથમ જે સભાને યાદ રાખી શકો. અને બીજી જે સભા છે એ 6th ઈસવીસન 6th સદીમાં મળી, બરાબર, વલ્લભીમાં મળી. બસ એનાથી વધારે મને યાદ રાખવાનું નથી, બરાબર. તો આ 2 સભાઓના જે સ્થળ છે એ ખાસ યાદ રાખજો કે પહેલી પાટલીપુત્રમાં, બીજી વલ્લભીમાં મળી, બરાબર. અને પહેલાના જે અધ્યક્ષ હતા એ સ્થૂલભદ્ર હતા, બરાબર. આ રીતે તમે એને યાદ રાખો. બીજાના તો લગભગ તમારે યાદ બી રાખવાના જરૂર નથી કે કોણ અધ્યક્ષ હતા, બરાબર. હવે તમને ખબર હશે કે જે જૈન ધર્મમાં બૌદ્ધ ધર્મમાં 2 સંપ્રદાયમાં વિભાજિત થાય છે, મહાયાન અને હીનયાન. એવી જ રીતે સેમ ટુ સેમ જૈન ધર્મ પણ 2 સંપ્રદાયમાં વિભાજિત થાય છે. એક છે શ્વેતાંબર અને બીજું છે દિગંબર. હવે પહેલામાં શું હતું કે ભાઈ અમુક પરિવર્તનમાં માનતા હતા, અમુક પરિવર્તનમાં નહોતા માનતા, બરાબર. સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ છે કે અમુક લોકો હતા એ પરિવર્તનમાં માનવા લાગ્યા અને અમુક લોકો જે છે પરિવર્તનમાં ના માનવા લાગ્યા. જે પરિવર્તનમાં માનવા લાગ્યા એમને શ્વેતાંબર કહેવામાં આવ્યા અને જે પરિવર્તનમાં નહોતા માનતા એને દિગંબર કહેવામાં આવ્યા, બરાબર. આનો જે મેન ડિફરન્સ છે તમને કહ્યું જે શ્વેતાંબર અને દિગંબરનો, તો કે જે શ્વેતાંબર છે એને સ્થૂલભદ્ર દ્વારા એને સ્થાપિત કરવામાં આવ્યો હતો, જ્યારે દિગંબર છે એ ભદ્રબાહુ દ્વારા એને સ્થાપિત કરવામાં આવ્યો હતો. બીજો જે ફેક્ટ છે કે જે શ્વેતાંબર છે એનો મતલબ થાય છે જેને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, જ્યારે જે દિગંબર એટલે કે દિશાઓરૂપી જેને વસ્ત્રો ધારણ કર્યા છે એને દિગંબર કહેવામાં આવે છે, બરાબર. એનાથી આગળ જઈએ તો દોસ્તો જે શ્વેતાંબરમાં શું છે કે જે સ્ત્રીઓ છે એ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એવી સંભાવનાઓ છે, સંભવ છે, બરાબર. એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ સ્ત્રીઓ છે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે શ્વેતાંબરમાં, જ્યારે દિગંબરમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ સ્ત્રીઓ છે મોક્ષ પ્રાપ્ત કરી ના શકે, બરાબર. એનાથી દોસ્તો આગળ જઈએ તો જે શ્વેતાંબર જે છે સંપ્રદાય એ ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ પૂજામાં માને છે, બરાબર. એક ભગવાન તરીકે માનવાની વાત કરવામાં આવી છે, જ્યારે દિગંબરમાં શું છે કે જે મહાવીર સ્વામી છે એમને પુરુષ તરીકે વર્ણવવામાં આવે છે, એમને ભગવાન તરીકે માનતા નથી, બરાબર. તો તમને ખબર પડી હશે કે જેમ પેલો પરિવર્તનમાં માને છે, પરિવર્તનમાં નથી માનતો, એક રૂઢિવાદી છે. એવી રીતે સેમ ટુ સેમ અહીંયા જે છે દિગંબર એ રૂઢિવાદી છે અને જે શ્વેતાંબર છે એ પરિવર્તનશીલ છે, બરાબર. એનાથી દોસ્તો આગળ જઈએ તો આ જે આમાં પ્રશ્ન પૂછાતા હોય છે કે ચિહ્ન રિલેટેડ પ્રશ્નો પૂછાતા હોય છે કે જે જૈન મુનિઓ છે જે તીર્થકર કહેવાય છે એમના રિલેટેડ કયા ચિહ્નો છે, બરાબર. તમને ખબર હશે કે મહાવીર સ્વામીનું જે ચિહ્ન છે એ સિંહનું ચિહ્ન છે, બરાબર. જ્યારે તમે જોશો કે જે ઋષભદેવનું જે ચિહ્ન છે એ વૃષભનું ચિહ્ન છે. ઋષભદેવ એટલે જે સંસ્થાપક કહેવાય છે, પ્રથમ તીર્થકર છે જૈન ધર્મના એક, બરાબર. અને બીજા છે અજિતનાથનું જે છે ચિહ્ન છે એ હાથીનું ચિહ્ન છે, જ્યારે જે પાર્શ્વનાથ છે એનું જે ચિહ્ન છે એ સાપનું ચિહ્ન છે, બરાબર. તો આ ચિહ્ન તમે ખાસ કરજો કારણ કે જો ઓબ્જેક્ટિવમાં ખાસ પૂછાતા હોય છે એટલે મેં અહીંયા લખ્યા છે અને તમને રિવાઇન્ડ કરાવી રહ્યો છું, બરાબર. હવે એનાથી દોસ્તો આગળ જોઈએ તો કે જૈનનું સાહિત્ય. તો મિત્રો તમને ખબર છે કે જે બૌદ્ધ સાહિત્ય છે પાલી ભાષામાં લખાયું છે, સેમ ટુ સેમ જૈન ધર્મનું જે સાહિત્ય છે એ અર્ધમાગધી ભાષામાં લખાયું છે, બરાબર. તો આ ફેક્ટ્સને તમે યાદ રાખજો કે ભાઈ જૈન ધર્મનું જે સાહિત્ય છે એ અર્ધમાગધી ભાષામાં લખાયેલું છે. જૈન ધર્મનું જે સાહિત્ય છે એને શું કહેવામાં આવે છે તો કે જૈન ધર્મનું જે સાહિત્ય છે એને આગમો કહેવામાં આવે છે, જે આગમ ગ્રંથો કહેવામાં આવે છે, બરાબર. હવે આ આગમોમાં શું છે તો એની વાત કરીએ તો આગમોમાં છે આંગ છે, ઉપાંગ છે, પ્રકીર્ણ છે, છેદસૂત્ર છે, મૂળસૂત્ર છે. તો આ બધી જે વસ્તુઓ છે એને આગમો કહેવામાં આવે છે. આગમોની અંદર આ બધી વસ્તુઓ આપવામાં આવે છે, અંગ, ઉપાંગ, પ્રકીર્ણ, છેદસૂત્ર, મૂળસૂત્ર, બરાબર. આ બધી વસ્તુઓ આપવામાં આવે છે. હવે એનાથી બીજું એક સાહિત્યમાં જોઈએ આગળ તો જે ભગવતી સૂત્ર છે, બરાબર. ભગવતી સૂત્ર છે મહાવીર સ્વામી અને જે બીજા બધા તીર્થકરો થઈ ગયા એના જીવન ચરિત્રની વાતો એમાં લખવામાં આવી છે ભગવતી સૂત્રમાં. જ્યારે જે કલ્પસૂત્ર કરી અને એક બીજું સાહિત્યનું એક બુક છે એમાં એ ભદ્રબાહુ દ્વારા લખવામાં આવ્યું છે અને જૈન ધર્મનો જે પ્રથમ ઇતિહાસ જે લખવામાં આવ્યો છે એ કલ્પસૂત્રમાં લખવામાં આવ્યો છે, બરાબર. તો આ ફેક્ટ્સને તમે યાદ રાખી શકો છો.
હવે દોસ્તો આ તો આપણે કયા ફેક્ટ જોયા કે ભાઈ જે સાહિત્યના ફેક્ટ જોયા. એના સિવાય તમે જોશો તો કે જે મથુરા શૈલીનો જે જૈન ધર્મ, મથુરા શૈલી છે જૈન ધર્મના રિલેટેડ છે. તો તમે યાદ રાખો છો કે મથુરા શૈલી છે જૈન ધર્મના રિલેટેડ છે. પછી ખજુરાહોનું મંદિર છે એ હિન્દુ અને જે જૈન ધર્મનું મિક્સિંગ બતાવે છે, બરાબર, એટલે એનું મિશ્રણ છે. એટલે ખજુરાહોનું જે મંદિર છે એ પણ જૈન ધર્મથી રિલેટેડ છે. પછી આપણે માઉન્ટ આબુમાં જોઈએ તો દેલવાડાના ડેરા, બરાબર, એ જૈન ધર્મથી રિલેટેડ છે, બરાબર. જૈન ધર્મનું જે સ્થાપત્ય છે જૈન ધર્મના લોકોએ બનાવેલું છે, બરાબર. પછી દોસ્તો તમને ખબર હશે કે જે શ્રવણબેળગોળામાં જે જે બાહુબલીની જે મૂર્તિ છે, બરાબર, બાહુબલીની જે ભવ્ય મૂર્તિ છે શ્રવણબેળગોળામાં, બરાબર, કર્ણાટકમાં આવેલું છે, એ પણ આના રિલેટેડ છે, બરાબર. તો આ જે મુખ્ય દોસ્તો જે ફેક્ટ હતા જૈન ધર્મના એ મેં તમને કીધા છે, બરાબર. અને લગભગ ઓલમોસ્ટ પેલા કહેવાનો પ્રયત્ન કર્યો છે, તેમ છતાં પણ તમે તમારી રીતે એક્સ્ટ્રા તમે રીડિંગ કરતા રહેજો, બરાબર છે. અને જે મિત્રોને ઉપયોગી સાબિત થાય એમને શેર કરજો, જેથી કરી અને આ વસ્તુ આગળ વધતી રહે. ઓકે મિત્રો, તો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને લોકો સુધી પહોંચાડો. ઓકે, થેન્ક યુ.